તો ભરૂચના ઝઘડિયા ખાતે દારૂનો નાશ કરાયો છે। 4 પોલીસ સ્ટેશનમાં ઝડપાયો છે દારૂનો નાશ। છેલ્લા 1.5 વર્ષથી દરમિયાન ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે। કુલ 24,000 નંગ બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। 43 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર, દારૂનો નાશ। છેલ્લા 1.5 વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂનો નાશ કરી દેવામાં આવ્યો છે। 43 લાખ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે। ભરૂચના ઝઘડિયા ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો છે। બોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। દારૂનો નાશ કરવામાં આવ્યો છે। જે દારૂ ઝડપાયો છે, 4 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂનો એક સાથે નાશ કરવામાં આવ્યો છે। છેલ્લા 1.5 વર્ષથી જે દારૂ ઝડપાયો હતો, કુલ 24,000 નંગ બોટલોનો દારૂનો જથ્થોને નાશ કરી દેવાની ફરજ પડી છે। ઝઘડિયા જીઆઈડીસી ઉમરલા તથા નેત્રંગ પોલીસ સ્ટેશનનો લગભગ છેલ્લા 1.5 વર્ષમાં જેટલા પણ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા, એ પ્રોહિબિશનના ગુનામાં કબજે કરેલ મુદ્દામાલને નાશ કરવા માટે મેજિસ્ટ્રેટ સર પાસેથી કોર્ટમાંથી એના હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ઝઘડિયા એમને આ મુદ્દામાલ નાશ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો। તેના આધારે આજ રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના આકાશ ટાઇલ સામે નક્કી કરેલ સ્થળ પર મુદ્દામાલ નાશ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જ્યાં કુલ 24,016 બોટલો નાની મોટીથી નાશ કરેલ છે, જેની કુલ કિંમત થાય છે 42,890 રૂપિયા। આ મુદ્દામાલ આજે એસડીએમ શ્રી ઝઘડિયા તથા મામલતદાર શ્રી તથા નશાબંધી અને પ્રોહિબિશન અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે।